ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ તાલુકાના દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દલિત સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ઉપલેટા બસ સ્ટેશન પાસે આવેલ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી આંબેડકર ચોકમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર આંબેડકરની 133મી જન્મજયંતિને લઈ દલિત સમાજ દ્વારા ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો અને રાજમાર્ગ પર સવારથી વિશાળ સંખ્યામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં હજારો લોકોએ જય ભીમના નારા સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી કોટી કોટી વંદન કર્યા હતા અને આવનારી યુવા પેઢીને બાબા સાહેબે બતાવેલા માર્ગ પર ચાલવા અને દેશ તેમજ સમાજ માટે કંઈક કરી બતાવવાની રાહ ચીંધી હતી। મારું નામ રેખાબેન મકવાણા છે, ઉપલેટા દલિત મહિલા અગ્રણી। આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સ્ત્રીઓના મુક્તિદાતા એવા મહાનુભાવનો આજે 133મો જન્મદિવસ એટલે 133મો જન્મદિવસ એટલે દલિતોમાં દિવાળીનો માહોલ। આજે ઘરે ઘરે જેમ કે દિવાળીમાં આપણે મીઠાઈઓ ખાઈ છીએ, નવા વસ્ત્ર પહેરવી છીએ, એવી જ રીતે આજે અમે બાબા સાહેબનો જન્મદિવસ આગલે 13 તારીખે અમે બધા સાથે મળીને સમૂહ ભોજન કરીએ છીએ અને 14 તારીખે અમે મહાશોભાયાત્રા બાબા સાહેબની મહાશોભાયાત્રા કાઢી અને ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે અમે બાબા સાહેબનો જન્મદિવસ ઉજવીએ છીએ અને આખો દિવસ અમે બાબા સાહેબની વિશે જાગૃતતા લાવવી છીએ અને કે જે બાબા સાહેબે અમને જે એના સૂત્રો અને જે એનું માર્ગદર્શન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલું છે તે અમે એના અનુસંધાને ચાલીએ અને આગામી આવતી દિવસોમાં પણ અમે બાબા સાહેબના જે પણ સૂત્રો છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, અમારા સમાજમાં અમે જાગૃતતા લાવશું અને આજ રોજ અમે બાબા સાહેબના દેનથી અમે આ શોભાયાત્રા કાઢી શકીએ છીએ। એવા અમારા જે સ્ત્રીઓના મુક્તિદાતા છે, અમે એની માટે કદાચ અમારે પોતાને સમર્પણ કરવું હોય તો પણ અમે કરી નાખીએ। એ અનુસંધાને અમે આજે સ્ત્રીઓ, મહિલાઓ, પુરુષો, વડીલો ખૂબ આનંદભેર અમે આ ઉજવણીનો કાર્યક્રમ બહુ જોરશોરથી કરેલો છે અને આગામી દિવસોમાં પણ અમારા આવી જ રીતે અમે બાબા સાહેબના જન્મદિવસની ઉજવણી કરતા રહીશું। જય નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।